એવા આપણા પછીના એક પૂર્વ પ્રિન્સિપાલ શકરાભાઈ વૈદ્ય હતા. એ વૈદ્યએ પણ એક લીવરના કેસ ડેમેજવાળા ભાઈનો કેસ હાથમાં લીધો. એ લીવરનો કેસ પણ એમણે 6 મહિનામાં મટાડી દીધો અને એ પણ એમની દવાથી જ મટી ગયો. શકરાભાઈ વૈદ્ય હજી અસ્તિત્વમાં છે, અહીંયા ગામમાં મંદિરમાં ઘણી વખત આવે છે, પણ હવે થોડું પગે પડી ગયા અને પછી થોડી ફરવા હરવાની તકલીફ પડે છે, એટલે બહુ આવતા નથી. તો આવી આ સંસ્થા પવિત્ર સંસ્થા છે, સેવાકીય સંસ્થા છે. અહીંયા જે લોકો જોડાય છે એ બધા હનુમાન દાદાના કેમ્પસની અંદર સેવાની અર્થથી અહીં જોડાયેલા છે અને અહીંયા તમામ પ્રકારના રોગો માટેની સારવાર થાય છે. એ બધા ડૉક્ટરો, વૈદ્યો જે કહીએ આપણે, એ વૈદ્યો પણ બહુ તજજ્ઞ વૈદ્યો છે અને ખૂબ સારી સારવાર તમામ પ્રકારના રોગો માટે થાય છે. એટલે એ સંસ્થામાં જોડાનાર વ્યક્તિઓ જે છે, વૈદ્યો છે, એ પણ નસીબદાર છે. પેશન્ટ આવે એ પણ નસીબદાર છે. પેશન્ટને પણ એની સારવારથી એને હનુમાન દાદાની કૃપાથી આ કેમ્પસમાં સારું થઈ જાય છે અને થતું રહે છે. એટલે જેને જરૂરિયાત હોય એ લોકો આવે છે, સેવા લે છે, વૈદ્યો એને સેવા આપે છે અને ખૂબ સરસ રીતે આ સંસ્થા કાર્યરત છે. એટલે આ સંસ્થામાં જે લોકો આવે એ ખૂબ રાજી થઈને જાય છે.